તે પપ્પા કંટાળી ના પાડી ગયા. પૂરાઈ ગયું ને હવે બાયણે કેમ નહીં હેચ્યો? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સૌને રામ રામ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને જય મુરલીધર. તમારું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો કૃપાબેન બાયણે હું તો એટલે બાયણે તો આપણે રોમાયણી અને ફોરિયામાં કેવો તડકો પડે તમને ખબર તો હે ને. અને હે ને અમે ઘરમાં આવી ગયા. જો અમે હે ને મા ધ્રુવીબેનનું ઘર છે, પછી હીરુબેને લાઇબ્રેરી ખોલી છે અને પપ્પા મેં તમારી નવી દુકાન ખોલી. ક્યાં જોવા હું વેચાતું તો વેચું? અહીંયા હું સિલાઈ કરું, પછી માં તમાર જરૂરતનો સામાન છે, હા પછી બીજું પછી ચોપડી પણ હું વેચું છું. આ ટેબલની અંદર છે. એમ હા કોઈ ખરાક આવે કે ના? હા આવે આવે. હું લેવા આવે? ઘણાય પછી ફળ ફ્રૂટ લેવા આવે, ઘણાય સીવડાવવા આવે. તો ફેમિલી તમારે કપડા સીવડાવવા હોય ને તો અહીંયા આવજો. હેલો ફેમિલી, ઓલી બે તો ગાની છે. એને ગરમી નથી થતી, મને થાય છે એટલે મેં તો મારા એકલી પર પંખો રાખી લીધો. હે ધુવી, તારી એકલી ઉપર પંખો રાખ્યો? તમને ગરમી નથી થતી ધર્મી? ના રે ના, રમવામાં કોને ગરમી? તને એકી ગરમી થાય? ના રે ના. તો તને એકને જ ગરમી થાય. હા પછી તારી એકલી ઉપર પંખો રાખ્યો, ઓલી બેન ગરમી નથી થતી. બરાબર. આવે તો નમસ્તે. આવો 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 અહીંયા આવો. તો બેસો ને બેસો. તમારે શું કરવું છે? મારે ચોલી સીવવી છે. ચોલી સીવવી છે તો ફેમિલી ગ્રીન કલરનું કાપડ લઈને આવી છે કે મારે ચોલી સીવવી છે. હા તો તમારે હે ને 550. 550? હા 550. ઓ બેન સીવડાવે તો સીવડાવો ને કર જાવ. હા સીવડાવું છું. એ આ તો ફેમિલી હે ને બાયણે કૃપા હોતી હોય અને તો અમે ટીવી ચાલુ કરવા પાણું તો હોય નહીં અને અંદર તો રહેતી નથી ગરમી ને. તે હે ને અમે આમાં આખો બપોર કાઢી દઈએ અને 7 કા 5 વાગે હે ને અમે રમવા જઈએ ને. પછી થોડોક ઘડીક રમીને અડધી કલાક રમીને પાછા આવતા રહીએ અહીંયા અને પછી ખાઈને ઢો થઈ જાય ને આવી રીતના અમે બધું રમતા હોય. બાય બાય. કેદું નહીં કહેતી હતી કે બગીચે લઈ જાઓ બગીચે લઈ જાઓ, પણ લઈ જતા જ નહોતા. તો આજે આમ તઈને બેનું એવી ખારી છે તે પપ્પા કંટાળી ના પાડી ગયા હતી હે ને. હવે અમે હે ને બગીચે જઈને ત્યાં જઈને તમે અમે વિડીયો શૂટ કરજો તો ફેમિલી બન્યા રહેજો છેલ્લે લગી. તો ફેમિલી અમે હે ને બગીચે પહોંચી ગયા છે. તો જો તમે અમારી વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. આવું બધું હે ભાઈ બગીચામાં. બાકી જો આ ફુવારો હે બંધ પોઝિશનમાં હે અત્યારે. આ ત્યાં ગુલમોહરનું ઝાડવું ને નીચે હે ને બધા મોટી ઉંમરના હે ને આરામ કરે. બાકી જો આ ગેટ બનાવ્યો મસ્ત મજાના, છોકરા બાજુ આ હિંચકે બધા જો ઝાડવા હે, બધું મસ્ત મજાનું આયોજન છે. આજ રવિવાર હે, ટ્રાફિક છે વધારે, તો આ જગ્યાએ મજા આવે. આ બધું અહીંયા આ રીતનું છે. અમારા ધોવીબેન હિંચકવા માંડ્યા. મસ્ત મજાના ઝાડવા નીચે કા ધોવીબેન. અને ભાઈ આજ રવિવાર છે ને પબ્લિક બહુ જાજી છે એટલે જગ્યા નથી આવી છે. અમારે ધાર્મી ને હિંચકી બે ભેગી બેઠ્યું છે. હાઈટ છે બહુ હાલતું નથી ને. ફેમિલી અમે હવે હે ને હિંચકામાં બેસી ગયા હઈ ને મા પપ્પા અમને હિંચકાવે અને અમે બેસી ગયા હઈ. અમે બેઠા બેઠા કેમ હિંચકાવીએ? ગાર્ડન છે બહુ મસ્ત મજાનો, છોકરી આમ રખડવા હજુ ગયું છે. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં. નવા હિંચકા હમણાં તમને હું બતાવું. જ્યાં બધું ગાર્ડન છે ત્યાં બધા પબ્લિક આવ્યું આવે કે બધા નાના છોકરાને જો આમ રમે. આ તો ફોલો
સ્લો મોશન હો ધાર્મિક ધ્રુવીને હીર હાલ્યો આવે સ્લો મોશન જો હવે લહણપટ્ટીમાં ધાર્મી ગઈ એ લઈ ધ્રુવી વાહે રહી ગયો જો હીરું તારે નથી જવું? હીરુને બીક લાગે હીરે તને બીક લાગે ને ધ્રુવી આવે જો હીરુને બીક લાગે આ ધ્રુવી હાલતી રહી. હિરકીને ધોવીને પૂરાઈ ગયું ને હવે બાને કેમ નહીં હેચો ત્યાં માથે ચડે છે તારે હિરકી માથે નથી ચડવું જો ઓલું ટોચી વાહન માથે ચડ્યું જો ટ્રેનમાં બેઠી છે ભાઈ એક જણાની 20 રૂપિયા ટિકિટ છે કેટલા રાઉન્ડ લગાવે ઉતર્યો મજા આવે છોકરા કા બધી બેઠી મેળેલું માંદરા ખાતું જંગલિયું બાય બાય જીરાફ દોરેલું છે ભાઈ છેલ્લા ડબ્બા બારું આવ્યું ધાર્મિક મંડો ખાવા હવે જો આઈસ્ક્રીમની મોજ કે પપ્પા આઈસ્ક્રીમ ખાવી હાલો ખવડાવી છે આઈસ્ક્રીમ ખાઈ છે હવે ભાગી જવું ઘરે હિતુલાલની આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે